હાય અમે ખરો ઉનાળો ચાલુ થયો છે અને અમે દૂધ ખાવાની છાશ ખાવાની મજા આવશે. અત્યાર સુધી તો શું હતું, દુકાનેથી લાવીને ખાતા હતા છાશ, પણ અમે ખરી ને શના ભગતને જોટી આલી હતી ને બનીની મસ્ત તૈયાર થઈ જાય છે. બંધાઈ તો સહી હોય પણ અમે ગમે તે કરી અને શના ભગતને ભેગું થઈ આવવું પડશે. શનાભાઈ પેલું તમે નંગ આલી હતું ને એ તૈયાર થઈ ગયું છે, ગમે તે થાય પણ આ ભેંસ ખરી ને શના ભગતના પાયણ જવા તો નહીં જ દેવી, કારણ કે આ તો ભેંસ કીધું હું ભેંસ છે. બીજી ભેંસોને ગમે તેટલું ખવડાવીએ ને તો પોસ ફેટ આવે અને આ તો વિવાય ને એટલેથી ઓનો ખરો ને 8 ને 10 ને એવો ફેટ ચાલુ થાય છે અને ઓછામાં ઓછું 100 લીટર દૂધ તો ઓનું શોય નહીં ગયું. શનોભાઈ પાછા વાતો કરતા કે ભગા આ તો હોનું છે, હોનું હાચવેલું વર રાજ્ય પાછો કે મારા અનિવાર્ય શીખીઓ પાછો હું જોતો દૂધની 10 ને 8 ને એવો તો ફેટ હોય અને છેલ્લે બાખડું થઈ ગયું ને તો એ શેઠ હાથમાં મહિના સુધી દેતું તું. બોલો હું ઘેર લાવ્યો ને બોધવા તો મારે 2 મહિના દૂધ ખાવા થયું. એટલે ગમે તે થાય આ હંતાળેલું હોનું છે ને શનાભાઈનું એ જવા તો નહીં જ દેવું. ગમે તે કરી અને મારા ઘેર રહ અને દોઈ પીવા થાય અને મારો ઘર હાચવે ને એવું રાખવું છે. એટલે ના હોય ને તો શનાભાઈને સમાચાર પકડ્યા બાદ એટલે આપણે એવું છે હારા રહીએ ને ભૂઠા ના પડીએ કે ભાઈ તમારું હોનું આલેલું દવાનું નંગ તૈયાર થઈ ગયું છે કે આનો અમે જે નિકાલ કરવો હોય એ નિકાલ કરો. વાતો તો નિકાલ કરવાની કહેવાની પણ રાખવાનું આપણે ગમે તે કરીને જોર તો નહીં જ જવા દેવું. ના હોય તો જવા દેજે શનાભાઈ નીકળ. મંદી આવી જાય છે, મંદી આવી જાય જબરજસ્ત મંદી. આમાં પૈસા શોથી આવી એ ખબર પડતી નહીં. ખેતીમાં કોઈ બરાબર પાછું નહીં. આગળ આવે છે ઉનાળો એટલે પૈસા ગમે ત્યાંથી રાબવા તો પડશે જ કા, પણ અમુક કોઈ ઉછીના આવતું નહીં. અત્યારે બધાને ખબર પડી રહી છે કે કોઈના પહાણ ખરા ને પૈસા ઉછીના લે છે ને એટલે લેવા જઈએ છે તો બકરી જેવા થઈને લઈએ છીએ અને લેવા આવે એટલે વાઘ જેવું કરીએ છીએ એટલે કોઈ પૈસા આવતું નહીં. પણ અમે પૈસા તો શોધથી લાવવા પણ 4 દાડાથી સમાચાર મળ્યા છે. ભગાના ઈ બનીનું એક નંગ બંધાયું તું તે ભગો કી તૈયાર થવા આવ્યું છે એટલે આજ ઓટો મારવો છે. જો તૈયાર થઈ ગયું હોય ને તો આ ઉનાળામાં લારી મેલું એટલે વળી 40-50 હજાર છૂટા થઈ જાય તો વળી ઉનાળો નીકળી જાય અને હગા વાલે વિવમ હા બગા શના કાકા લ્યો તમે તો હોમાં તમારા આખું ઘણું લોબું છે. તમને જ સંભાળતો તો તાને તારા ઘર હમ જ આવતો તો હું તમારા ઘર હોમાં આવતો તો. કોમ આવતો તો આપડે પેલું ખરું ને હંતાળેલું હોનું તમે કેતા હતા પેલું બનીનું જોટું બધાયું તું તૈયાર થઈ ગયું હે ને એકદમ રેડી થઈ ગયું છે. 15 દાડાનું કાચું છે, અઠવાડિયાનું કાચું છે, શાને વિવાઈ જાય એનું નક્કી નહીં. એટલે મેં કીધું કે મારા શના કાકા ને ખરી વાત પકડી આપવી પડશે એટલે એનો જે વચલો રસ્તો કાઢવો ને જે નિકાલ કરવો હોય ને એ કરી દી. ના ના આમ તૈયાર થયું હોય ને એટલે મુલવી તો નાખવું જ પડે અને તારા નસીબ ઉઘરી ગયો. મારો ને શના કાકા તમારો નસીબ મારા ઈ તો શીલા 2 વર્ષથી પડી રહી તું એટલે તને બંધાય તો તારા ખરા ને છોકરો ના પડતા પણ નસીબ ઉઘરી ગયો. સારું કેવાય પોત પછી તને મળશે પોત પછી મને મળશે. હું તો કઉ છું શના કાકા વસ્તુ તૈયાર થયું છે તમે તે તાર ના હોય ને તો હરખો ભાવ કરી અને રાખી લ્યો. અમે હાલવા આવ્યો તો તાને તું એકલો લેવા આવ્યો તો પછી મુલવી એ નાખી 2 જણ ભેગા થઈને બીજા કોકને હુકા બોલાવો છે વચ્ચે. કશો વાંધો નહીં તાર તમે જે ભાવ તાલ નક્કી કરો એ પછી તમે રાખી લ્યો. એ તો બે સમજીને ના હોય તો જેના રાખવું એ પેલો મારી તો પોસ્ટ નહીં જોવો છે હકદાર ખરો ને ભગા તું કેવાય. વાત સાચી છે પણ મારા પાસે પૈસે ટકે હાલ હું મજબૂત નહીં. બરોબર હાલ ખરો ને હું ખર્ચોમાં પહેરી ગયેલો છું. ગૃહ ના પઈ ગયું તું શના કાકા આ શો પાછું ઓછું છે ખણતું તું તે ભરાઈ ગયું. આ લસણ ના જો હોય બંધાય તો લસણ ના જો ખણવાનો અને ઓછા મોછી ખરી ને ભેંસોની કિંમત અત્યારે પાછી હારી થાય. પમદારો તમારા ભાઈ ને કાઢી ને 95,000 રૂપિયા. એ ખરો ઉનાળો બેહવાની તૈયારીમાં છે. અત્યારે તો ભેંસની કિંમત કેટલા પહોંચી છે. હું તો કઉ છું આપડે 95 ના આવું તો કોઈ નહીં પણ 70 આજુબાજુ તો આવું કે ના આવે તાને અસલ તૈયાર થયું છે ને તો પછી શું મારા મુઠાની કિંમત થી કઈ દીધી છે 70 માં તને આલી. ના શના કાકા હું 70 માં રાખું એવો નહીં. એક કામ કરો 70 માં તમને આલી ભાઈ મને પૈસા આલી દેજો પોતરી ખાલી. ભગા મારા ખરા હું બહુ કાઠું છે મથી ને હેડું છું હું. શના કાકા મારી એ પોસ્ટ નહીં જો ભેંસ લેવા એવી તો મારા પાસે પોતરી સીધ નહીં. પોતરી હોત તો હું અત્યારે હારો ઓપ્શન ના કરી નાખોત. એ વાતે સાચી મારી તો તાકાત છે ને ભેંસ લઈ જઈને મારા શીલા બંધી શકું. તો એક કામ કરો તાણ પછી
ના હોય તો મજારી વેચી મારીએ. હો ના જે હું તાને રહેતો અડધા તમે લઈ લેજો ને અડધા હું લઈ લ્યો. તારે પૈસા છૂટા થઈ જાય ને મારે થઈ જાય. હા સમજી જા. ના હોય તો ગરાક સળાવવાનું ચાલુ કરો અરે તારે. આજથી જ બોલાય ગામમાં હું હશે તો ઘરાક હું મોકલે. કશો વાંધો નહીં. હું હશી તો અને હું હું તો બતાવ્યો. કઉ છું ઈવન 90 કેજે. હા, એ તારી બરાબર. 80 ઉભા રહે. ના ના સાચી વાત છે. અને આ તો ભેંસ ખરીને હા. પછી તો વાત થાય એવી નહીં. પણ આ તો મારા શિકાર હું નસીબ એવો આકરો હશે તે પડી રહ્યું હતું કયો. શના કાકા મારે ખરું પેલું હું કે નસીબ ઉગડી જતા કતીન તૈયારી હતી ને તમે આલ્યું. એવું નહીં હોતું બગા શીલો બદલાય ને એટલે ગમે જેવું જાનવર હોય ને હમ. તૈયાર થઈ જ જાય. ઓને સૌથી વધારે સાચવી તું. હે? તાને મેં કે શના કાકાનું તો ઓને સાચવવું આ પડશે. ઉપર લોહી દેખાતું નહીં એટલું બધું. હાલ નહીં વિવાયા પછી ખોરાક કરે ને મોણો તો જે લઈ જાય તો પછી 10 લીટર દૂધ કાઢ નાખે. પણ હું તો કઉ છું એક પાપડીનો કોથરો હજી ખવડાવી દે પનાદારો આમ તો ખરા ને બીજા 5000 વધારે આલીને જાય કિંમતમાં. શના કાકા મારા સાન પાપડી ખાવાના હોવા છે ને મને શોથી પાપડીનો કોથળો ખવડાવું કયો. તો ના હોય તો ઘરાક મોકલું હોત. હા ચાલુ કરી દે તે તાર. હા? હા હેરો મારી તો પોચ નહીં રાખવાની હો. અને આ શન્યો રહ્યો ને એ કોઈ ઓછો નહીં. આ જોવો કે ઓની કિંમત 70 કહીજો. ઓના કોઈ પસા લે એવું નહીં અને ઓના 70 કહીજો છે. આમ તો 40 જેવા કીધા હોત ને તો ટપલે તક દબાતો 20 કાઢીને પકડાઈ જત ને ઢોર મું રાખી લ્યો. પણ અમુ 70 કહીજો સંજ્યો છે. ના હોય ને તો ઘરાક આવે ને 90 ને સીધા લાખ કહી દેવા છે. ઓને જવા તો નહીં જ દેવી ગમે તે થાય. લ્યો દોઈ પીવાની તો શન્યા મારા જ છે વરરાય. ઘેર બુબો પાર કરે છે. શોખથી ભેંસ લાઈન બોધી દ્યો, શોખથી ભેંસ લાઈન બોધી દ્યો. આ સનોભાઈ કહેતા હતા તે વળી કીધું ભગા નહીં બોધાયું છે એક જોઠું તે ઈ જજે તે કિંમત કરેલી છે કમ્પ્લેટ. અને જઈને તું તાર કિંમત પૂછીને ના હોય તો લઈ જ લેવી છે અમે. ઓહો દોરાજી હા ભગા આવો 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 બેહો. સનાભાઈ ને મેકલ્યો છે. શાના કાકા મેકલ્યા એમ? ઓહો ઓહો કોક આવો. જોઠું વાનું બોધ્યું તું તી. આ રહ્યું ને હમું. હા એ કીધું લેવું છે તે કીધું આ ડોશી દૂધ વગર પેલો ઉકાળો સા નહીં પીધી કા ઓહો. એટલે કીધું લઈ જાઉં છું. ના ના મેં 2 જણા ખરા ને મજારું અમારે કાઢી જ નાખવાનું. જે સાહેબ દોરાજી આવ્યું છે 7 વખત પાલવો તો જોઈ લ્યો. ના તો સનાભાઈ ને કીધું તું કે 70,000 કિંમત મેલી છેલ્લા છેલ્લા કીધા 70,000. એ ઉઠ ઊભું થા. ચંપા 70,000 માં તો હારું બકરું એ નહીં આવતું અત્યારે. ઈને હાચવી છે શનાઈ કે મી હાચવી છે. ઓના તો લાખ રૂપિયા લેવાના છે. લાખ રૂપિયા મેં રૂપિયો ઓછો લેવાનો નહીં. સનોભાઈ કહેતા હતા કે સનોભાઈ કહેતા એ સનોભાઈ સાર નાખવા હતા કે મી નાખી છે. ઈ એ તો નશી કી છે. 5 રૂપિયા માલ દેવાનું છે 50 માલ દેવાનું છે થોડી હાલ દેવાની હોય. એની વ્યવહારિક જે કિંમત થતી છે ને એ કરવામાં છે. આવું ઢોર તો અત્યારે ખરું ને મળતું એ નહીં. હાથી પગું છે હાથી પગું હવે વાત સાચી છે. બહેનો લઈને બેહો ને તો બીજો બહેનો મંગાવો પડે ને કહું ભરાઈ જાય. 10 લીટર દૂધ છે તાને એટલું બધું દૂધ છે. નવાઈ જ નહીં ને. તારે 7 વખત જોઈએ તો જો જેમ ફેરવીએ એમ ફેરમ. લાખ રૂપિયા ઉપર 1 રૂપિયો ને તો લેવાનો નહીં. એટલે બગા શેગડું છે ને ભાઈ નાખ્યું છે. શેકડું તો ખરો ને એનો લક્ષણ હારો નહીં માં પઈ ગયું છે. તને બોલ પાલવા છે. પાલવા તો સજ કે આ તો- ભાઈ લેવાનું છે. હા તો લેવાના હોય તો કાઢો લાખ રૂપિયા હેડો. એટલે બગા કોઈ આલી બોલી કિંમત ના આલી દે કોઈ અમે જોઈએ તાને ખબર પણ આ તો સનોભાઈ કહેતા હતા કે 70,000 રૂપિયા એટલે કીધું જોઈ આવું પછી કિંમત કરું છું. અને આ 70,000 ની ભેટ છે 35,000 માં કોઈ કેટલા કેટલા કીધા? 35,000 માં કોઈ લેવું નહીં. તારા માટે મારો મોસો નહીં ને કરે. ને કર. અરે આ જોતો ખરો ને. ગમોને હું ભોય ના રહેતો થા. પોતરી વાળી સોની મોની કદી તારા જીવનમાં હારું કુકરું કે હારું બકરું લાવ્યો છે લે તું? કે બકાઓની કિંમત જેવી ધા ભેંસ હોયથી ને કર નહીં વેચવાની માં થાય. હોય, જેવી ભેંસ હોય એવી કિંમત થાય. મેલો પાવડો તો પોડું ફૂટી જાવ હવે. આ તો તમે બધા સનાભાઈને ખરા ને? કીધું ને, એટલા આવ્યો છું નકર તારા ઘેર તો હું ભેંસ જોવાય ના આવું તારા પાછું. જીવન તો હું પહેવાય ના દઉં હોય કર્યો તો તમે ખરા ને તમારા જીવનમાં કાળો જ ચા પીઓ કદીએ દૂધ વાળો નહીં પાડો. ચાપ એટલે અમે ઓકે. ઉકાળો જ પીશું બકા. આ ભેંસ લેવાની એકડી જતો હોય કર જોક. એટલે બકા કોઈ અમે હું ઉકાળો જ ચા પીશું, બીજી તારા લાઈન જીવનમાં રૂપિયા ખર્ચવાની તાકાત નહીં. તારા ઉકાળો જ પીવો પડશે. એ તો બીજી લાઈન બોલ દેવો હવે. લાઈન બોધી દેજે કે હું જોયે એમાં ઉકાળો પીવો છે. મારો ઓળશો 35,000 રૂપિયા. પોતરી કહેતા કે 2 આલી દો તો ભેંસ તો નહીં જ જવા દેવાની. તારા જેવા તો 70 આવતી હોય કણ પણ લાખ નેતા હાલવાની નહીં. લાખ કોક હાલવા તૈયાર થાય તો 1 લાખ ને 10 કહેવાશે ને પણ ભેંસ નહીં જવા દેવાની. મારે જ દોઈ પીવાની થવાને. ગામમાં પેલા સનોજી કહેતા હતા કે ભગાજીનું ઘર કી બોર ઉપર છે ને કે આ બોર તબેલા જેવું હોય લાગે તો છે. ઢોર તો બધેલો શું હોય પૂછવા દે. ઓ ભાઈ આગી ઓ ભાઈ મેલો પાવડો તો ભરી થઈ ગયો હવે. આખો ભાઈ. દાડો આવો કાકા. આપણો ભગાજીનું ઘર ચો હા હા રે આઈ એમ જાતે પોતે ભગાજી. તમે ભગોજી હા તમારો કોઈક ભેદ છે બનીની ઓવો ઓવો એ કને તો- કીધું
આપણા ગામમાં સનોજી ખરા ને ઓહો, આવો 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 કાકા આવો ઈવાય મોકલ્યો તો આવો શેઠ આવો. બે જગ્યાએ પૂછતો આવ્યો તો પેલી કે હમ્મો બોર છે ને હોવે. ઈ જો કી આ ભગોજી આપણો જ બોર વાહ અને મારું નામ ભગોજી જ. બરોબર અને આ હમું રહ્યું ને એ આપણું નંગ વેચવાનું છે. હા હા બરોબર ભગાજી હો આ રે બનીની કહેતા તમે હોવે. આ બનીની નહીં યાર તમે મને લાગે બનીની ભેજ જોઈ નહીં શેનો કાકો બનીની કરતા હતા એટલે બનેની ભેંસ હોય ને હા શેકડી ઓમ હોય હા અને ઓસામપુર એક શેકડું એ નહીં શેઠ એ શેઘલાની તો કહાની બહુ લોબી છે. હા. એની પછી વાત કરું. બોલો તમને હું જીવ બે હતા. મારે શું છે કહો છો હા હું લગભગ મહિનાથી ઓય ફરતો હતો બરાબર હા ગાડીમાં 9 ભેંસું આવ્યું બરોબર બરોબર. મોટી ગાડી હા. મુંબઈ થી હા. આવું છું મુંબઈ થી. એટલે મારે 2 ભેંસો ખૂટી છે બરોબર બરોબર. એટલે મેં કહ્યું હારો નંગ મળે ને હા. તો આપણે થઈ જાય ને હા. તો ગાડી રવાના કરું હા, એ બાકી બરોબર હું છે. હજી 2-3 મહિના હોય જ છું બરાબર બરાબર. પણ આ બનીની નહીં આ તમને કહી દઉં જો પેલા શેઠ ઓમો શું છે ખબર છે? હા આ ભેંસ બનીની નહીં ને તો મને એ ખબર છે. હા. અને અમારા વિસ્તારમાં બનીની ભેંસ એટલે હું કોઈને ખબર પડતી એ નહીં. બરોબર. બરોબર. એટલે જે વેપારી આવે ને હા. એને અમારા શેનો કાકો રહ્યા ને ઓહો, એ ઓહો. બનીની જ કી. બની નોમ પડે ને કેમ કે 25 રૂપિયા વધારે આવું. બાકી તો આ ભેંસ તો સેવી છે. શેકડાની વાત કરું. હા એ શેકડાની વાત કરો આ ભેંસ એવી છે ને હમ. એક બેટું મેલે ને હા. તો ભમતો મોનો સીધો ભોય. ના આ હોય. આ પેલું થળિયું દેખાય ને ઓહો. ઈકણ મારી ડોશી હતી હા. સાર નાખતી હતી અને આ ભાડી દઈ ને એવું તોવાની જોર કઈને પેટું મેલે ડોશી હપ લેતા ખાઈ દઈ અને આનું શેગડું દઈને સીધું ઈસકોનું થરીએ તે 2 કટકા થઈ ગયા. હવે આ તમે કહો છો કે ડોસી કહી ના જો તો ડોસી મારા ડોશીને રોતરા લોહી નાખવા પડત પછી ટંક પાડે છે પાટો હા? મેળવામાં માપ રાખતી નહીં અને આ બેચ કરીને કમ્પ્લીટ ટાઈમસર દૂધ આલતી નહીં કોનો ફેટે બરોબર આવતો નહીં. આ તો શેઠ મો હા, ખરો ને હા, હાચો મોણસ તું જો જે હોય ને મારા હાચું કહેવા દો બાકી તમને પાલવો તો લઈ જો. ખરેખર મોણા તમારા જેવો ચોખ્ખો અને દિલનો ચોખ્ખો જોય ના જોય જેવું હતું ને એવું તમે ચોખ્ખું કહી દીધું બાકી અરે ભેંસ મારા ના ચાલે ના ચાલે એનું કારણ છે મારા તો ગેરંટી વાળી ભેંસો જોવી અને યાર. શેઠ વધારે કિંમત નહીં મેં લાખ રૂપિયા માલવાની છે. ₹1,00,000 ઓહો. તમને ખોટું ના લાગે તો એક વાત કહું હા લાખની નહીં લાખની નહીં નહીં. પણ મારે લેવી નહીં તો તમારી ભેંસની કિંમત ના કહેવાય હા બરાબર. બાકી તમને કહું ભેંસ હા આવો સામે 30-35 કોક આવે ને હા તો આલી દેજો શું વાત કરો છો? સાચી વાત છે મારી કેવી અમાર શેનો કાકો રે એને લાખ રૂપિયા કહેતા હતા. એ મારી વાત આપણે તો કી હમ. ભેંસ યુવાની હે ને ઓહો. મને લાગે છે તમને પહેરાવાની કરીએ છે તમારે વળગાડવાની કરીએ છે હા. મારા જેવો તમે મને ચોખ્ખું હું કીધું ને શેઠ ભણેલો નહીં ને હા. એટલે આ બધું મને છેતરવાના ધંધા હોય એવું લાગે છે. હું તમે મને વાત ચોખ્ખી કરી ને ઓહ. એ હું દિલથી વાત કરું છું આ ભેંસના 35,000 ઉપર ના આલોય બરાબર. અને એનું કારણ છે જો શેકડું ભાજી જેલી છે હમ. અને તમે તો ઘરના માણસ છો એટલે બધું હું તો ખબર ઓળખું છું, હોય. આની રગે રગની ખબર છે મને. હા જો ટંક ગાળ પાટો પાટો મેલ મેલ મારકોની છે. લ્યો પછી ખોમી તો આનામાં એવું નહીં કે આ ખોમી નહીં હળાડે અંગ ઓકો થવાનો શેઠ. અને તમે બીજી વાત કરું હા આ જો આ ભમરીઓ કરે ને હા આ લાયા છે ને તારનું તમારા ઘેર જે દૂધણો 2 ભેગો નહીં થતો હોય લ્યો હડો વાત સાચી હા? કરી હો, શેઠ વાત સાચી કરી. આ આઈ છે ને તારનું મારા ઘરમાં દૂધ ખૂટી ગયું છે. અને આ પૂંછડું રે ને હા આ એકદમ ગહળતું છે તમને ભેંસને કઈ નાખે આવી ભેંસોની ખોમી અમને ખબર હોય રાત દાડો અમારો અમર રહેવાનું અને શેઠ પેલું રાતી ઓમ 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 કરે ને એ કરે છે? ઓહો. તો બાપા મારા ભેંસ ડૂબતી નહીં અને ગરાક ને હું કોકને હાલું ને હા તો મારા એનો છોકરો રાજી થાય એવું કરવું પડે યાર. બરોબર. તો હા. ચાબા બનાવી દેવડાવું ના છે શેઠો તમે કીધું ને ભાઈ ભગાભાઈ એટલે બધું આવી ગયું તો રોણેપ થી કહી દેજો કે ભેજ ગમી નહીં એવું. હા એટલે મારા અવાજ છો વન જોડે જવાનો આવે છે એ વાત સાચી આ છે. તો વાયા સમાચાર ગામના ઓટલા બેઠા હતા અને હું ભેંસની વાત કરી એટલે હવે વાત કરી કે છે તમારે ભેંસ જોવા છે મૂકો ભાઈ હું મુંબઈ થી આજ મારે ભેંસ જોવો છે કે આપણા બોરું જો કે આપણી બનીની બંધાયેલી છે જોટી છે હવે તમે જોટી કયો છો અને એ લગભગ 6ઠું 8મું વેતર હે ઓહો. આ એટલું હે. તમે ઉંમર તો જોવાય યાર શેઠ મને તો ના ખબર પડો. આ શેકડો ને બેકડો કેટલો થઈ ગયો લોબો હા એ વાત સાચી છે. જોટું કહેવાય ના કહેવાય. આ પેલી રહી ને એ તમારે જોટું કહેવાય હા બરોબર એ જે જોટું છે. હા હા સમજ્યા
રોટલા ખવડાવું ના હું ના નેકળું ના હો. મુંબઈમાં યાદ કરશો કે ભગોજી મળ્યા હતા. તમારી વાત આ તમે કીધું ને હે. બધું આવી ગયું. હું નેકળું હો એ ભાઈ. હારો આવજો છે. આવજો. એ હા એ હાર અને જો ભાળ હોય ને બીજી તો મને કહો તો હું જતો આવું. ચોક્કસ ના હા? આપણા પાસે ભાર તો નહીં પણ સમાચાર હશે તો તમને સનાભાઈ અંગાત કેવરાયો. એ હારું હેડો હો. હા? એ આવજો. મુંબઈનો શેઠ હોય કે તું અલીગઢનો શેઠ હોય, ભગો ખરો ને બધાની ટોપીઓ ફેરવી નાખે એવો માણસ છે. ભગાને બધી ખબર પડે છે અને આ કશું ખોમી નહીં આ ભેંસમાં, પણ આ ભેંસ રહે ને એ શોય જવા દેવાની નહીં. છેલ્લી વારકો ભાવ તો શના ભાઈ પહાણ જ કરાવવો છે અને છેલ્લામાં છેલ્લો ખરો ને 20નો 30નો ભાવ કરાવો છે અને એટલો ભાવ થાય અને શનોભાઈ કી અમે વેચવી છે 30ના ભાવમાં, એટલે બોલ્યા વગર ગુદામાંથી 10 કો તો 15 કાઢી અને પકડાઈ દેવાથી અને ઢોર તો નહીં જ જવા દેવું. ભગો ભણ્યો નહીં, અંગૂઠા છાપ છે પણ ભગામાં બુદ્ધિ બહુ છે અને પેલી કહેવત નહીં કે વધારે પડતા દોઢ ડાયા ના થઈ જવાય, બોલ્યા વગર બધું હોભળી રહેવું પડે અને બોલ્યા વગર બધું જાણવું પડે. ઓછું બોલતો હોય ને એ માણસ હાવ ને ગમે. 15 દાડા થઈ ગયા પણ હજી કોઈ ભગાઈ સમાચાર નહીં મોકલાયા. અને આ તો ભેંસ કરે ને વિવાહ તો આવી જશે ને હજી સુધી કોઈ ઘરાક હજી લઈ તો નહીં જો પાછો. પણ આ ભગો શિકાર શું કરે છે? આ તો ગમે તે થાય, વેચાયું હોય તો વેચાય પણ ભગાને ખરા ને 70 કિંમત કરી દી ને પણ આજે ના હોય ને તો 10 ઓછા કહી નાખું. હાઈટમાં ના હોય તો ભગાને ખરા ને ફોહલાઈને પહેરાવી જ દઉં, કારણ કે આ ભેંસ તો ખરે ને મારે લઈ જાય જેવું નહીં અને ડોશી અમુક કોમે નહીં કરી શકતી અને પૈસાની બહુ જરૂર પડી છે. એટલે ના હોય તો હાઈટમાં એનું પહેરાવી દઉં એટલે સીધા મારા 30 લેવાના રે અને ના હોય તો રોકડા હાથ ગણી જ લેવા છે. એટલે અમુક ખરા ને વધારે ખેંચવું નહીં. ભગાલાલ તમે તો ઊંઝામાં ને ઊંઝા મને મારી ઊંઘ ઉડાડતી હતી તમે તો. સના કાકા હું વાત કરું, મારી ઊંઘ ઉડી જઈ શક્યો. અરે ભગા મને તો ઊંઝાય ઊંઘ નહીં આવતી, રાત તો ઉડી જઈ છે. પણ અમે શું કર્યું? કેટલા ઘરા ગયા કેજે મને. જે ઘરાક આવે ને એ મારા વર્ષે 30,000 ઉપર કોઈ રૂપિયો બોલતા નહીં. બોલો હું વાત તારા કરું. કહેવાય ના કહેતા બકરું નહીં. કહું તો શું ગણું એ અને ઓસામ પૂરું હાચવામાં કાલ રાતે બી વહી ગયું થાય ને. અને ઓસામ પૂરું પાડું દવરાવતું નહીં, તોણીને હેબ હેબ પાટો મેલે છે અને પાડું એ ખરું ને વધારે જીવાય એવું લાગતું નહીં. હા? દવરાવતી નહીં એટલે મરી દે. હમ. ઢોર કોઈ ભલી વાર લાવે એવું લાગતું નહીં. હું તો કઉ છું છના કાકા ના હોય તો તમે લઈ દો અને રાખો તમે. ભગા હું તો એમ કઉ છું 70 કર્યા તા ને હે. ના હોય ત્યાં હાઈટ તું રાખી લે ને મને 30 ગણી ના લઈ દે. છના કાકા બધા વેપારીઓ આવે છે એ જ મારા ઓછા 30,000 રૂપિયા નહીં બોલતા અને હું તમારા હાઈટ છથી લાઈન આલું. મારે રાખવાની પોઈન્ટ નહીં બાપા. બગા, આ એ ઢોર તો વાતો બે તો હાથ કરે. જોડું છું, ગમે તે કરો પણ આ ભેંસ તમે લઈ જાઓ છના કાકા. ના, ના, કિંમત ના. કરી ના આ ભેંસ થી હું અમુક ખરો ને છના કાકા કંટાળી ગયો. તમે હાઈટ કીધા ને હું 55 કઉ છું ભાઈ. 55 માં પાલવત તાર લઈ જાઓ ભાઈ. જોડો ભાઈ. ભગા મારા અત્યારે ખરા ને મારા હેડવાના હો હાસ અને આ લઈ જઈને બંદૂક અને 4 છોથી લાવું હું. વાત સાચી છે પણ મારા ઘરમાં અમુ આ ઢોર રખાય એવું નહીં. ના હોય તો 55 માં કોઈક વેપારી ઠપકારી મારને હે ને. વેપારી કેટલાય બોલાય છેલ્લે 40 માં 35 માં હાલવા તૈયાર છો પણ મારા ઓછા વેપારીએ કોઈ હાથ પકડતો નહીં. એમ કરું તો કરું અને ઓછામાં પૂરું ખરું ને પાડું મરી જવું છે અને આ બેસની મને ખબર છે જો પાડું મરી જાય ને તો હું મરી ગયો. સોટોય દૂધ પાડવાની નહીં. તારા દૂધની પડી છે અત્યારે મારા પૈસાની જરૂર છે બગા. સના કાકા લે હેજે તારું એર્યું મારું એર્યું 50 માં તું રાખી લે 25 લા હેડ. સના કાકા મારાથી રખાવું નહીં. મારા પાસે એક કામ કરો, તમારું એર્યું અને મારું એર્યું 40 માં તમને આલી ભાઈ 20 હાલો હળો. બગા મારા પૈસાની જરૂર છે, મારે ભેંસ નહીં લઈ જવાની તને કીધું નહીં. મારી કોઈ ભેંસ લેવાની સજ નહીં તાને. અમે વેપારીઓ 40 માં લેતા નહીં, તું 50 માં રાખતો નહીં તો આ ભેંસનો ઓર છે ને ઉતરશે. હું શું કરું કે અમારા પાસે આટલા બધા રૂપિયા બગા ખર્ચું એટલે મારા મારી ખરું પોચ નહીં. મમેરું આઈને ઉભું છે ને મારી પીપુડી વાગી જશે. પણ છના કાકા મારી એ પોચ નહીં. તો એમ કરત કે તાને હે. મને ઉસીના હાલ 25 પછી ભેંસની કિંમત પછી કરીશું. તમોન છથી લાઈન ઉસીના 25 હાલું કેવું. હું અત્યારે હાલ ખોળું છું ને બધા. મારે ખરો ને એક અવસર આપવાનો છે આગળ કે થોડી ઘણી સગવડ કરીને મેલી છે કે મી વળી નક્કી કરજો કીધું શેનો કાકો ભેંસ લઈ જાય ને તો મારે થોડો ટેકો થઈ જાય. તારે ઢોલ વાગાયો છે ને મારે તો ફૂટી જાય એવો છે. હું તો એમ કઉ છું ના હોય તો આગા પાછા કરીને હેન 45 મહેર. હમણાં બોલતો મારે ભેંસ રખાવી જ નહીં. 45 માં ને 40 માં 35 માં 30 માં તમે રાખો ભાઈ. મને 15 આલો ખાલી ભાઈ. 30 માં રાખો ભાઈ. જો
ભાઈ ભગા મારે એક તો 15 બૂમો પડતી નહીં 15 લાવું છતી ઓય મારે 15 દાડાનું 98 વિચાર કરી લાવવું પડે છે ને હું કરું તો કરું હું કયો કશો વાંધો નહીં લેહેરામ વેપારી કઈ જાય ને તેમાં તો રાખી ને તેમાં રાખી લે કાઢો. રાખી લે આગો પાછો કરી નાખી લે 15 લાવજે 15 લાવ છના કાકા કાઠું છો જો કાઠું નહીં કાઠામાં તો હું ઢીલો થઈ ગયો આ છું. ભેંસ મારા ઘર જમાઈ રહ્યો તો પાડું મરી ગયું ને તો એ તો પગો હાથે જે લીટર કાઢશે ને તોય 30,000 નું દૂધ થઈ જાય આ સાર લાયમાં તો હાથનો કોડો રહી ગયો છે મારો પણ આવો તો લેતો આવજે એ છના કાકા મારા પાસે એટલા બધા નહીં એક કામ કરો અમે 10,000 રૂપિયા પડ્યા છે કહેતા હોય તો આની 20,000 રૂપિયા કિંમત કરીએ અને 10,000 રૂપિયા હું તમને આલું. બકા, નુકસાન પડશે મને નુકસાન પડશે પૂરેપૂરું મારે નુકસાન તો- પૈસા વધારે જરૂર છે એક કામ કરો ને મને 10,000 આલીને તમે લઈ જાઓ ભાઈ મારી પછી તો 10 રૂપિયા તને આલો આવ્યા નહીં અને એ બે ત્રણ હગવાન ફોન કર્યો ને તાણે બપોરે પૈસા આલવા છે તાણે હોદ તમને આલ્યો હું 10 આલે કેજે હોદ ને 5 વાગે આલું 5 તારે વાગે? પાક્કું 5 વાગે પાક્કું શું જોઈ તો નહીં કા સોય નહીં જો ઘેર જ રે? ઘેર જ છું હાર આવું 5 વાગે પાક્કું ને પાક્કું અમો હા. ભેંસ મારી થઈ જાય ને તારી જ કે તારામાં 10 તું આલે એટલે હારું, હજુ 5 વાગે લઈ જજો, 10 તો 10 લઈ લેવા પછી ને કારે ભગવો ખરો ને 10 માંથી મને કાઢે એવો છે ભેંસ હતી 70,000 ની પણ કોઈ વેપારી કરતો નહીં કે 30 માં માગે છે હું મારે શું કરું 10 તો 10 માં જ મને વાલી લેવું પડશે હરો આમ તો આ કાર્યો કરો ને ભેજ લઈ જાત અને એના ઘેર કોઈ કોમ કરે એવું નહીં ને એટલે અને અત્યારે લાગે તો બરોબરની ગરજ પડી છે ને એમાં દહમાં છોડી દીધી નકા શન્યો સોળે એવો નહીં પાછો અને મેં એવું ગોલું ફિટ કર્યું હતું ને તે કમ્પ્લીટ મારે જે પ્રમાણે જોતી હતી ને એ પ્રમાણે જ ભેંસ વેચી પછી તો ઘરાક આવી ગયો પણ બધાને એવો સમજાય કીધું મારકોણી છે ફલાણું છે ને ઢેકણું છે ને એક કઈ વેપારીનો ઉભો રહેવા દીધો નહીં 70 માં લેવા તો તૈયાર થયા હતા પણ નક્કી કર્યું તું ભગાઈ ખીલો મારે તો ભગો પાછી ખીલો મારે ને એટલે કોઈની તાકાત નહીં કે ખીલો હલાઈ શકે ગમે તે કર્યું પણ જાનવર ઘેર રાખ્યું અમુક ખરો ને ઘરમાં પૈસાની સગવડ તો કરીને મેલી જાય પગાના વતાબાના જુદા હોય અને સાબબાના જુદા હોય આજના પકડાઈ દઉં શરાબ ભગત ને અને આ 70,000 નું નંગ ખરું ને દોઈ પીવું ઘેર અમુક મેળા આવ્યો